નમસ્કાર HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેવગઢ બારિયા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે મંત્રી બચુભાઈ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા, જેને લઈ ફસાવવામાં આવ્યા। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના થયેલા કરોડોના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્ષેપબાજી કરવામાં આવી હતી। તેની તપાસ SITની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। તેમના ઉપર પણ આક્ષેપબાજી કરવામાં આવી હતી અને SIT ટીમ દ્વારા સત્ય તપાસ કરવામાં આવતી નથી તેવા પણ આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરાયા। ઇમરાન શેખ, દેવગઢ બારિયા, તાલુકો જિલ્લો દાહોદ। દિનેશ ભાભોર। આજના જે ટાઈમમાં ગુજરાત સરકાર, જે ભાજપ સરકાર છે, આમ આદમી પાર્ટી એ લોકશાહીનું બિલકુલ હલન કરી રહી છે। કારણ કે અમારા ચેતરભાઈ વસાવા સાહેબ લોકો માટે લડે છે, નાના લોકો માટે લડે છે, ભ્રષ્ટાચાર માટે લડે છે, તો એમને ખોટી રીતે જેલમાં પૂરી અને આજ સુધી એને રાખવામાં આવ્યા છે। તો અમે આજે પ્રાંત કચેરી 19/7/2025 રોજ સાહેબને આપણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જો કંઈ ચેતરભાઈ વસાવા સાહેબને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે પૂરા ગુજરાત નહીં, ગુજરાત, MP, રાજસ્થાન, પૂરા આદિવાસી પટ્ટી એક થઈ અને ગુજરાત સરકારને પણ આપણે ઘેરવા માટે તૈયાર છે। અને અમારા ચેતરજી વસાવા સાહેબને 100% સચોટ રિઝલ્ટ અને એમને નિર્દોષ જાહેર કરી અને છોડવામાં આવે એવી અમારી વિચારધારા ને અમારી વાત છે, એવા મૂકીએ છીએ આપણે। આપનું નામ? મારું નામ છે દિનેશભાઈ ભાભોર, ધાનપુર તાલુકો, અગાસવાણી ગામ, આમ આદમી પાર્ટી। મુકામે અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપ્યું છે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં। એક વિચારવા જેવી બાબત છે કે એક નાના એવા કેસમાં ગંભીર કલમ લગાડીને ચેતરભાઈને એન કેન રીતે ફસાવવામાં આવી રહ્યા છે। આ અવાજ દબાવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે જે ભ્રષ્ટાચાર ઉજાગર કરે એનો અવાજ દબાવવા માટે ભાજપની સરકાર કઈ રીતે ખોટા કેસ દાખલ કરી રહી છે। હવે અત્યારે અમારા દેવગઢ બારિયાની અંદર મનરેગા કૌભાંડમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેના બાબતમાં સાર્વત્રિક એક ટીમ આવી છે ગાંધીનગરથી, જે તપાસ કરી રહી છે, પણ એમાં એમની મનમાની મુજબ તપાસ કરી રહ્યું એવું અમને લાગી રહ્યું છે। આવનાર સમયમાં તપાસ પૂર્ણ થતાં અમે એ તપાસ જે કરીને ગયા છે એના બી રિપોર્ટ અમે માંગવાના છીએ અને એમની બી ક્રોસ વેરિફિકેશન અમે કરાવશું અને જો એમાં પણ ગેરરીતિ જણાશે અને એમાં પણ જો વિલંબતા કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન પણ થશે। આપનું નામ? મારું નામ પટેલ મેહુલ। તાલુકાના આમ આદમી પાર્ટીના દરેક આગેવાનો મિત્રો તથા દરેક સમાજના લોકો સાથે મળી આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અમે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે। ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા અને હજી સુધી અમને જામીન મળતા નથી। જ્યારે દેવગઢ બારિયાના મંત્રી પુત્રો જેઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે તો છતાં પણ સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે અને SITની આંખની અંદર જે ચાલુ કામો જે કામ થયા નથી એની આંખોમાં ધૂળ નાખી અને કામ અત્યારે ચાલુ કાર્યરત થઈ રહ્યા છે તથા નાના કેસમાં ફસાવી અને પણ જામીન નથી મળતા, પણ કરોડોના કૌભાંડ કર્યા પછી પણ મંત્રી પુત્રોને જામીન આપી દેવામાં આવે છે। આપનું નામ? મિતેશ કુમાર જયંતિલાલ નાથાણી, દેવગઢ બારિયા।